નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે અત્યારે હાલ તો બાળકોનું પણ કાઉન્સિલિંગ કેટલું જરૂરી તેને લઈને ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, જે પ્રમાણે આજથી 2 થી 3 દિવસ પહેલાં, ઓલમોસ્ટ 1 વીક પહેલાં કદાચ તો બાળકોના જે અત્યારે હાલ કાઉન્સિલિંગને લઈને એક ચર્ચા વિચારણા કરી હતી સિનિયર સાયકોલોજીસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી સાથે. અને એ વખતે પણ ક્યાંક ચર્ચા કરી હતી કે અત્યારે જે નાના બાળકો છે તેમનું અત્યારે તો કાઉન્સિલિંગ થવું બહુ જરૂરી છે. કારણ કે આપણે એમ સમજતા હોઈએ છીએ કે એના સ્ટ્રેસ લેવલ ખાલી ને ખાલી આપણને યુથને જોવા મળતો હોય છે, ઓલ્ડ એજ પર્સનને જોવા મળતો હોય છે, ટીનેજર્સને જોવા મળતો હોય છે, પરંતુ બાળકોનું પણ અત્યારે હાલ એમ કહેવાય ને કે જો કાઉન્સિલિંગ કરવામાં આવે, યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવે તો આગામી સમયમાં તેને લઈને અત્યારે તો ઘણો ફાયદો પણ અત્યારે થઈ શકે છે. સાથે જ્યારે આજની વાત કરવામાં આવે તો રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ જિલ્લાની 662 સરકારી સ્કૂલના 28,586 જેટલા બાળકોનું હવે કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ એક શરૂઆત થઈ છે. શરૂઆતની સાથે સાથે અત્યારે હાલ તો ક્યાંક જે પ્રમાણે આપણે સિનિયર સાયકોલોજીસ્ટ સાથે એ વખતે પણ ચર્ચા થઈ હતી અને તેમણે પણ કહ્યું કે અત્યારના સમયમાં તમામ લોકોએ જે આ બાબતને અત્યારે હાલ તો જોવી જોઈએ, કાઉન્સિલિંગ અત્યારે હાલ બાળકોનું કરવું જોઈએ, તે બહુ જરૂરી પણ છે અને તે બાબત ક્યાંક આ વખતે સાચી પડી હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો માનસિક જે બીમાર વિદ્યાર્થીઓને કાઉન્સિલિંગની જરૂર છે, મેડિસિન્સની જરૂર છે, તે જોઈને સારવાર કરવામાં આવશે. મનોચિકિત્સકોની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવશે અને દરરોજ 20 થી 25 જેટલી સ્કૂલોમાં 1 કલાકનું સેશન પણ લેવામાં આવશે તેવી બાબત સામે આવી છે. આ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે. સાથે સાથે જ ઉમેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. પ્રશાંતભાઈ, ઓલમોસ્ટ 1 વીક પહેલાં આપણે આ મુદ્દાને લઈને ચર્ચા કરી હતી અને આખરે શિક્ષણ વિભાગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે એમ કહીએ કે કોઈ એક શાળા દ્વારા કે 2 શાળા દ્વારા નહીં, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોનું હવે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા. એબ્સોલ્યુટલી પોઝિટિવ નિર્ણય છે, હું આને સ્વીકારું છું. બાળકોનું માનસિક સ્વાસ્થ્ય આપણા માટે સૌથી મોટી જવાબદારી છે સમાજની, અને હું આ પગલાને ચોક્કસપણે આવકારદાયક ગણું છું અને એના માટે ધન્યવાદ આપું છું. ગમે તે સરકાર હોય, ગમે તે ગવર્મેન્ટ હોય, પણ બાળકો જે છે એ ખૂબ અગત્યના છે. અને એમનું જે સાયકોલોજીકલ સ્ટેટસ જો બરાબર હશે તો ધીરે ધીરે આખું ઘર યોગ્ય થશે, ઘર હેલ્ધી રહેશે, માનસિક અને શારીરિક રીતે ઘર હેલ્ધી રહેશે તો આખો સમાજ હેલ્ધી રહેશે અને છેલ્લે આપણો દેશ પણ સ્વસ્થ રહેશે. કદાચ આવી પણ આપણે વાત કરી હતી, આ જ આખા સંદર્ભમાં વાત કરી હતી. એટલે ખૂબ જરૂરી છે. હું આ આખા વિચારને બહુ જ આવકારું છું, કારણ કે અમે તો વર્ષોથી કહેતા આવ્યા છીએ. છેલ્લા 3 દશકા ઉપરથી હું આ ક્ષેત્રમાં કામ કરું છું. 33-34મું વર્ષ છે. તો એવા સંજોગોમાં અમે વર્ષોથી આ જ કહીએ છીએ કે સ્કૂલ લેવલે આ પ્રકારની મદદ હોવી જોઈએ અને એ ક્વોલિફાઈડ વ્યક્તિઓ દ્વારા સાયન્ટિફિક રીતે એમનું કાઉન્સેલિંગ થાય તો ચોક્કસપણે ફાયદો થાય. હું તો કહું છું શિક્ષકોને પણ એમના કામમાં ફાયદો કરશે આ કાઉન્સેલિંગ, કારણ કે ઘણા બધા બાળકોના પ્રશ્નો શિક્ષકો પણ ઓળખી શકશે અને માતા પિતાનું પણ જોડે કદાચ કાઉન્સેલિંગ થાય તો એનાથી પણ બહુ ફરક પડશે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયની વાત કરીએ તો ક્યાંક કાઉન્સેલિંગ કરાવવું જરૂરી પણ જોવા મળી રહ્યું છે. પ્રશાંતભાઈ, એક બાબત હજુ પણ આપણે જ પૂછવા માંગીશ કે દરેક લોકો એમ વિચારતા હોય છે કે આ કાઉન્સેલિંગ કરવું કેમ જરૂરી છે. એવું તો અત્યારે તો બાળકોને શું કયા પ્રકારના પ્રોબ્લેમ્સ હોઈ શકે છે આટલી નાની ઉંમરમાં પણ, એવા પણ ક્યાંક સવાલો જોવા મળી રહ્યા છે. એટલે હજુ પણ આપણા સમાજમાં એક જૂની માન્યતા એવી છે કે ભાઈ મારું બાળક કાઉન્સેલિંગ શું કામ લે, તો કઈ પાગલ છે તો લેવું પડે. પણ બધાને પહેલી વાત તો જરૂર નથી. અને બીજી વાત એ છે કે હું એવું પણ કહું છું કે જેના હાથમાં મોબાઈલ છે એના હાથમાં ત્યાંથી પ્રોબ્લેમ આવવાનું શરૂ થાય છે, ખાસ કરીને નાના બાળકોમાં. સ્ક્રીન એડિક્શનનો પ્રોબ્લેમ અત્યારે સૌથી મોટો છે. એગ્રેસિવ બાળકો બહુ જ વધી ગયા છે. તમે જુઓ તો બિહેવિયરના ઇશ્યુઝ એટલા બધા વધ્યા છે અને અમુક જગ્યાએ તો જેને અમે પર્સનાલિટી ડિસઓર્ડર્સ કહીએ છીએ એ ખૂબ વધી ગયા છે. બીજું કે ગેમિંગ ડિસઓર્ડર, એટલે કે લોકોને
વિડીયો ગેમ રમવાનું એક વળગણ થઈ ગયું છે ઘણા બધા છોકરાઓને. એના લીધે એમના સ્વભાવમાં પરિવર્તન આવ્યું છે, એ લોકોના વર્તનમાં પરિવર્તન આવ્યું છે. ઘણી બધી વખત માતા પિતા સાથે ને કમ્યુનિકેશનના અભાવના કારણે બહુ બધા પ્રોબ્લેમ્સ થઈ ગયા છે. બાળકો ની અંદર જે રૂટીન પ્રોબ્લેમ્સ તો પહેલા હતા જ, જેને અમે ભણવાનું એને મન ના થાય એ બધું તો અમે એને ડીલ કરતા હતા, પણ એકચ્યુઅલી જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી આ બધા પ્રશ્નો ખૂબ ગંભીર અને ખાલી આપણી વાત નથી, ગુજરાતની વાત નથી, પણ આખા દેશમાં આ પ્રશ્નો ગંભીર બન્યા છે. હું તો માત્ર ગુજરાત શું કામ આખા દેશમાં આ પોલિસી લાગુ પાડવી જોઈએ એવી ભલામણ કરું છું. અને હું એ પણ એવું ઈચ્છું છું કે આના કારણો જે છે હજી લોકો પોતાના ઘરની અંદર જો જોશે તો ત્યાંથી મળી આવશે. કારણ કે વર્તન જે છે એ છોકરાઓના એટલા બધા વિચિત્ર બનતા જાય છે. રાત્રે મોડી રાત સુધી જાગવું, સવારે મોડા ઉઠવું, ઘણા બધા લોકો વ્યસની થઈ જાય છે, નાની ઉંમરમાં ડ્રગ્સના રવાડે કેટલાક ચડી જાય છે. આ બધી જ વસ્તુઓ જે છે એ બહુ જ ચિંતાજનક છે. આપણે એને એવું કહીને એનાથી છૂટી ના જઈએ કે ભાઈ આ તો કઈ માનસિક રોગની દવા થોડી કરવાની છે. આમાં એવી વાત નથી, રોગની કોઈ વાત જ નથી. આમાં જે મૂળભૂત રીતે એ બધા માનસિક વિકૃતિઓને પહેલેથી અટકાવવાની વાત છે. જો આપણે અત્યારે પ્રિવેન્શન, જેમ આપણે એવું સમજાવીએ છીએ કે બ્રશ તમે આવી રીતે કરો તો દાંત ચોખ્ખા રહે, તમે ધારો કે રોજની કસરત કરો તો તમારું શરીર સ્વસ્થ રહે, અથવા ભોજનમાં આટલી વસ્તુઓ લો તો તમારા ભોજનની અંદર પોષક તત્વો સરસ રીતે રહે. એ જ રીતે આ માનસિક હાઇજીનની વાત છે. એટલે જો માનસિક હાઇજીન બરાબર રહેશે તો એ જ છોકરાઓ આગળ જતા સશક્ત સમાજનું નિર્માણ કરશે. બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય છે તેમાં દરેક લોકોએ અત્યારે પોતાના બાળકનું પણ અત્યારે વિચારવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. ઉમેશભાઈ, જે પ્રમાણે રાજકોટમાં અત્યારે તો એક આ નિર્ણય લેવામાં આવ્યો છે, આપ સૌથી પહેલાં તો આપ પણ એક વાલી મંડળના પ્રમુખ છો, ઘણા બધા વાલીઓ સાથે પણ આપ ચર્ચા કરતા હશો બાળકોના મનોસ્થિતિને લઈને, આપની પ્રતિક્રિયા નિર્ણયને લઈને. યજ્ઞભાઈ, આ ખૂબ જ જરૂરી વિષય છે અને સરકારે થોડું લેટ કર્યું છે પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે અવારનવાર વસ્તુ એ બની રહી છે. જસ્ટ સુરતમાં ત્યારે અઠવાડિયા પહેલાની ઘટના છે કે એક માનસિકતા બાળકોની એટલી બધી બનતી જાય છે ખરાબ કે એ માનસિકતાના કારણે છોકરાઓ સુસાઇડ સુધીના પગલા લઈ રહ્યા છે. અને આની પાછળનું કારણ એમની મેન્ટલી જે હેલ્થ યોગ્ય નથી. પહેલા આપણે એવું માનતા હતા કે નોર્મલી જે આપણું જો બોડી સ્ટ્રક્ચર હોય એ બરોબર હોય તો બાળક બરોબર છે, પરંતુ આજના સમયની અંદર આપણા બોડીમાં જે મેન્ટલી હેલ્થ છે એ ખૂબ જ જરૂરી છે અને એની ઉણપ આ છોકરાઓમાં જોવા મળી રહી છે. એની અસર એ થઈ રહી છે કે પોતે એ નથી આટલું માનસિક પ્રેશર ઝીલી શકતા. ને એનું પાછળનું કારણ શું છે કે એ લોકોનું કોઈ અભ્યાસનું લોડિંગ છે, પછી કોઈ ની જગ્યાએ અન્ય જગ્યાએ કોઈ ધ્યાન આપી રહ્યા છે કે કંઈ પણ એ રીતની એક આપણે એને માનસિક રોગ ના કહી શકીએ, પણ એક મેન્ટલી જે હેલ્થ ઓછી થઈ રહી છે બાળકોની, અને એના કારણે અવારનવાર એ બાળકો અભ્યાસ પર એની અસર પડે છે. ઘણા એવા બાળકોની માનસિકતા એટલી સારી નથી હોતી કે એ લોકો સુસાઇડ સુધીના પગલા લઈ રહ્યા છે. તો આ એક વિષય શાળાઓ તેમજ કોલેજો તેમજ આપણે જોતા હોય તો IIT IIM સુધીના જે મેચ્યોર બાળકો છે કે જેમની 25-30 વર્ષ સુધી હોય છે, એ લોકોમાં પણ આ તકલીફ જોવા મળી રહી છે. એટલે સરકાર દ્વારા ખૂબ જ સારી શરૂઆત કરવામાં આવી રહી છે અને માત્ર રાજકોટની પણ સંપૂર્ણ ગુજરાતની અંદર આ લાગુ કરવામાં આવે. અને ખાનગી શાળાઓ અને સરકારી શાળામાં તો સરકાર જાહેરાત કરી દીધી છે, પણ ખાનગી શાળાની અંદર પણ જે રીતના અત્યારે વાલીઓ વધારે પોતાના બાળકને મોકલતા હોય છે, તો ત્યાં પણ આ વિષયને ગંભીરતા લેવી જોઈએ. અને ખાસ વાલીઓ તરફથી એક તકલીફ એ થઈ રહી છે કે જેમ ડોક્ટર પ્રશાંતે કીધું કે આને એક માનસિક રોગ તરીકે વાલી માની લેતા હોય છે, કે જેમને એ ખબર નથી હોતી કે હું એક ડોક્ટર પાસે જઈશ તો એ માનસિક રોગ તરીકે મારા છોકરાને ટ્રીટ કરશે અને સમાજની અંદર એની શું અસર થશે, ને કદાચ મારા છોકરો પણ પોતાની જાતને માનસિક રોગી માની લે. તો એક એ અવેરનેસની પણ ખાસ જરૂર છે, કારણ કે એક મેન્ટલી હેલ્થ અને માનસિક રોગ એ થોડું વસ્તુ અલગ પડી રહી છે. તો આ વિષય ખૂબ જ જરૂરી છે અને સરકારને કદાચ આવનારા સમયની અંદર હવે વેકેશન આવી રહ્યું છે, પણ અમે રજૂઆત કરવાના છીએ કે દરેક શૈક્ષણિક સંસ્થાઓની અંદર આ લાગુ કરવામાં આવે. સાચી વાત છે. ને અત્યારે હાલનો જે આ સમય જોવા મળી રહ્યો છે તેમાં અત્યારે હાલ તો બાળકોનું કાઉન્સિલિંગ કરવું અત્યારે હાલ તો બહુ જ જરૂરી જોવા મળી રહ્યું છે, તેવું સ્પષ્ટપણે અત્યારે સમજી પણ શકાય છે. DB મહેતા સાહેબ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શાળા સંચાલક મંડળના પ્રમુખ છે. DB મહેતા સાહેબ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર.
મહેતા સાહેબ, જે પ્રમાણે રાજકોટમાં અત્યારે બાળકોનું હવે કાઉન્સેલિંગ કરવામાં આવશે, સાયકોલોજીસ્ટ અત્યારે દરેક સ્કૂલોમાં જશે, એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયા? લોક આ તો એક આવકારદાયક નિર્ણય છે, કારણ કે અત્યારના વર્તમાન જે મટીરિયાલિસ્ટિક સમયમાં તમામે તમામ લોકોને કાઉન્સેલિંગની જરૂર છે. મને બી ક્યારેક કાઉન્સેલિંગની જરૂર હોય, આપને પણ વખતે હોય કાઉન્સેલિંગ જરૂર, આપને ખ્યાલ ના હોય, આપણે પણ ક્યાંય ને ક્યાંય સ્ટ્રેસમાં હોય, આપણે પણ ક્યાંય ને ક્યાંય કોઈ પણ મુશ્કેલીમાં હોય, એવું બની શકે. એટલે મનોવિજ્ઞાન છે એ માણસનું મન અને એના બિહેવિયર એનો સાયન્ટિફિક અભ્યાસ કરવા માટેનું એક માધ્યમ છે, એક શાસ્ત્ર છે. તો સીબીએસઈ જે સ્કૂલો છે એમાં તો વર્ષોથી નિયમ છે કે દરેક સીબીએસઈ સ્કૂલમાં એક સાયકોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ હોવી જ જોઈએ. અને હું મારી વાત કરું તો મારી તમામ સ્કૂલોમાં સાયકોલોજીસ્ટ છે એ છેલ્લા 5 વર્ષથી અમે અપોઇન્ટ કરેલા છે, અને જેના ઘણા ફાયદા છે. આજે આ રાજકોટનો જે કિસ્સો છે એ એક તો આપણે સૌને સમાજના તમામે તમામ વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતો કિસ્સો છે. એટલે રાજકોટમાં આજે સ્કૂલમાં માનો કે કિસ્સો બન્યો મોટાવાડાની સ્કૂલમાં, એ જે બાળક જે હતું, એની સરનેમ વરુ હતી, એ બાળક જે હતું એ બાળક છે તમામે તમામ વિદ્યાર્થીની વેદના છે, એ વેદનાનું એક પ્રતીક છે, એનો એ બધાનો એક પ્રતિનિધિ તરીકે મને એવું લાગે છે કે આ કિસ્સો છે. એટલે જરૂરી નથી કે રાજકોટમાં જ આ પ્રશ્ન હોય, આ પ્રશ્ન અમદાવાદ, સુરત, બરોડા, ખૂણે ખૂણે આખા ભારતમાં બધી જગ્યાએ છે. ત્યારે આના માટે આજે નિર્ણય લેવાનો છે કે સાયકોલોજીસ્ટની નિમણૂક પણ એ ઓન પેપર ના રહેવી જોઈએ, એ સાચા અર્થમાં થવી જોઈએ. બીજું કે એ સાયકોલોજીસ્ટ છે એ ફક્ત એની નિમણૂકથી કામ નહીં થાય, કેમ કે આ ઓન ફિલ્ડનું કામ છે. આ કોઈ પેપર વર્ક નથી, આ કોઈ ઓફિસ વર્ક નથી. આ જે વર્ક છે ઓન ફિલ્ડ વર્ક છે. એટલે જે સાયકોલોજીસ્ટ હોય એ સાયકોલોજીસ્ટે પણ એક્ટિવલી કામ કરવું પડે. બીજું કે હું માનું છું કે આમાં ફક્ત એક સાયકોલોજીસ્ટથી જ આ કામ પૂરું નથી થવાનું. દરેક વિદ્યાર્થીના મા બાપ એ પણ સાયકોલોજીસ્ટ તરીકે કામ કરી શકે, દરેક શિક્ષક પણ સાયકોલોજીસ્ટ તરીકે કામ કરી શકે, દરેક વિદ્યાર્થીના મિત્ર એ પણ સાયકોલોજીસ્ટ તરીકે કામ કરી શકે, સમાજના વડીલો પણ સાયકોલોજીસ્ટ તરીકે કામ કરી શકે. કારણ કે આ એક એવો કોમ્પ્લેક્સ વિષય છે કે જે વિષય છે એ માણસની કે વિદ્યાર્થીના બિહેવિયર પરથી ખ્યાલ આવે. એટલે બિહેવિયરના બી પેટર્ન હોય, એના બી સ્ટેજીસ હોય કે ભાઈ પહેલું સ્ટેજ કોઈ બાળક છે એને ડિપ્રેશન આવવાનું હોય તો પહેલું સ્ટેજ શું હોય કે ભાઈ પહેલું સ્ટેજ છે એ એને નિરાશા હોય, બીજું સ્ટેજ છે એને કોઈ વસ્તુ ના ગમવી, ઓછો ઇન્ટરેસ્ટ થઈ જવો એ હોય, ત્રીજું કે એ ચીડિયાપણું હોય, બરાબર, ચોથું છે કે પોતાની જાતને હાફ હાર્મ એટલે થોડું ઘણું ઈજા કરવા, એટલે ક્લિનિકલ જેને ડિસઓર્ડર કહી શકાય એ પ્રકારનું હોય, અને પછી સુસાઇડલ ડિસઓર્ડર. એટલે આમ ડિપ્રેશનના બી સ્ટેજીસ હોય. એ દરેક વ્યક્તિએ સમજવું પડે. અને આ ફક્ત એક સાયકોલોજીસ્ટ નહીં, જે શાળામાં શિક્ષકોએ તમામ શિક્ષકોએ પણ આનો અભ્યાસ કરવો પડે. કેમ કે સૌથી પહેલા બાળકનું જે એન્કાઉન્ટર થવાનું છે, ઇન્ટરેક્શન થવાનું છે, એ ક્લાસરૂમના એના ક્લાસ ટીચર કે એના શિક્ષક જોડે થવાનું છે. બીજું કે આ જરૂરી નથી કે જ્યારે સાયકોલોજીસ્ટ હાજર હોય ત્યારે જ આવું થાય, અથવા સાયકોલોજીસ્ટ જ છે આને આઈડેન્ટિફાય કરી શકે. હું ને તમે પણ આઈડેન્ટિફાય કરી શકીએ, પણ એના માટેની એક નજરિયો હોવો જોઈએ, એના માટેનો એક અભિગમ હોવો જોઈએ. ત્યારે તમામ શિક્ષકોએ પણ આની ટ્રેનિંગ લેવી જોઈએ, અને જે સાયકોલોજીસ્ટ હોય એને શિક્ષકને પણ ટ્રેન કરવા જોઈએ કે તમે બાળકને જ્યારે ઓબ્ઝર્વ કરો છો, એનું બિહેવિયર જ્યારે તમે જોવો છો, તો તમને એમાં કંઈ પણ અજુગતું લાગે કે અત્યાર સુધી કોઈ બાળક છે એકદમ પ્લેફુલ હોય, રમતિયાળ હોય, બધાની સાથે હળતું મળતું હોય, ને એકાએક એ હળતું મળતું બંધ થઈ જાય, એનામાં નિરાશા આવે, એનામાં કોઈની સાથે મળે નહીં, પોતાનું હોમવર્ક ના કરતું હોય, બીજાથી અળગો રહેતો હોય, કોઈ એક્ટિવિટીમાં ભાગ ના લેતો હોય, તો આ જે સિમ્ટમ્સ છે એ ડિપ્રેશનના પ્રાઇમરી સિમ્ટમ્સ છે. તો એ સિમ્ટમ્સ વખતે જો ટીચર એને આઈડેન્ટિફાઈ કરી અને એનું સાચા અર્થમાં કાઉન્સેલિંગ થાય, એના પેરેન્ટ્સને બોલાવી અને એનું કાઉન્સેલિંગ થાય, એમને વાત કરવામાં આવે, તો આ પ્રકારના પ્રશ્નો છે એને આપણે પ્રિકોશન્સ આર ઓલવેઝ બેટર ધેન ક્યોર, એટલે એને પાયાના લેવલથી આપણે અવોઇડ કરી શકીએ. ઉમેશભાઈ, તમે જો અત્યારે કોઈ વાલીઓ સાથે અત્યારે બેસતા હોય તો ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિને લઈને ચર્ચા થતી હોય તો તેમાં કયા પ્રશ્નો જોવા મળતા હોય છે? ક્યાંક અત્યારે વાલીઓ તે બાબતને લઈને શું વિચારી રહ્યા છે? યજ્ઞભાઈ, સૌથી મોટો પ્રશ્ન તો એ થઈ રહ્યો છે
કે આજના બાળકો અને આગળના આજથી 20 વર્ષ પહેલાના બાળકોની જે ડિફરન્સ બાબતે વાત થતી હોય છે, નોર્મલ વાલીના વાતચીત દરમિયાન એ જ શબ્દ નીકળતો છે કે અમારી માનસિકતા અલગ હતી ને આજના છોકરાઓની માનસિકતા અલગ છે. અમને કોઈ પેરેન્ટ્સ મારતા હતા તો અમે ઇવન ઘરે કહેતા નહીં હતા. જો ઘરે ખબર પડે તો અમારા વાલીઓ અમને ઉપરથી મારતા હતા. ને અત્યારે માનસિકતા ઉલટી થઈ ગઈ છે કે એ છોકરાઓ પોતે કોઈ શિક્ષક એને મારે છે તો પોતાને એક અલગ રીતે એમ પોતાની રિસ્પેક્ટ કોઈ નાખી હોય એવું ફીલ કરે છે. એની અંદરથી એવું નથી વિચારતા કે સજાના ભાગરૂપે માર્યું છે. તો એક નોર્મલ આ બાબતે ચર્ચા થતી હોય છે અને એ પણ ચર્ચા થતી હોય છે કે વાલીઓએ આ બાબતે શું કરવું. કારણ કે વાલીઓ માટે મોટો પ્રશ્ન એ છે કે વાલીઓ જે સમયથી નીકળ્યા છે, ઇવન આપણે પણ જે સમયથી નીકળ્યા છે, આપણી માનસિકતા ખૂબ જ કડક હતી કે આપણને એ રીતના ઘડાય છે કે જે ઘણી બધી ખરાબ પરિસ્થિતિઓ હોય, જે મેન્ટલી કોઈ બી ઇકોનોમિકલ પ્રેશર હોય, એ બધામાં આપણે આપણે બહુ નીકળી જાય. પણ આજની જનરેશનની અંદર તમે નોર્મલ એ લોકોને હોમવર્ક નથી આપવામાં, હોમવર્ક બાબતે હોય કે પછી હમણાં એક છોકરાએ જે કંઈક લખીને ગયો ને એ બાબતે જે સુસાઇડ કર્યું, તો એ જે માનસિકતા જે આજે એકદમ ઘટી ગઈ છે એ લોકોના બાળકોની અંદર કે એ એક સ્ટ્રોંગ પણ નથી એમની અંદર. તો આ બાબતે અવારનવાર ચર્ચા થતી હોય છે કે આ છોકરાઓને આ રીતના કઈ રીતના સમજાવવામાં આવે. તો એ પણ ચર્ચા થાય છે કે છોકરાઓની અંદર આધ્યાત્મિકતા લેવલ વધારવામાં આવે, કે છોકરાઓને અમુક એવા પાઠ ભણવામાં આવે કે જેમને અંદરથી એવું ફીલ થાય કે તમે જે ફીલ કરો છો એ તો કઈ નથી, લાઈફનો જ એક પાર્ટ છે. આપણી પહેલા ઇતિહાસની અંદરથી આધ્યાત્મિકતાના પાઠની અંદરથી સમજો કે શિવાજીના પાઠ, શિવાજી વિશે ભણાવવામાં આવે, કોઈ સારા ક્રાંતિકારીઓ વિશે ભણાવવામાં આવે, કે આપણે ધાર્મિક કોઈ પાઠ ભણાવવામાં આવે કે જેનાથી બાળકોને ખબર પડે કે આ લાઈફનો એક પાર્ટ છે, એક જેનાથી કંઈક બોધ મળી રહે. તો આવી નોર્મલ બાબતો થતી હોય છે. પરંતુ વાલી તરીકે ને વાલીઓ સાથે એ જ કન્ફ્યુઝન ઊભું થાય છે કે આજના બાળકો અને આગળના બાળકોનો જે જનરેશન ગેપ બાદ કે જે માનસિકતા જે હોવી જોઈએ એ છોકરાઓની ખૂબ જ વીક છે. એ નાની નાની બાબતોની અંદર પોતાને ભોઠપ અનુભવે છે. તમે એને ફોન ના આપો તોય ખોટું લાગી જાય છે. તમે એને નથી તો મારી શકતા. હવે સજા કરવી તો કઈ રીતના કરવી કે એને સમજાવવું તો કઈ રીતે સમજાવવું. ઘણા વાલીઓ એને વાલથી સમજાવે છે તો કઈ અસર થતી નથી. ઘણા વાલીઓ મારે છે તો ઊંડી અસર થાય છે. એટલે એક ગંભીર વિષય છે. મારા ખ્યાલથી પ્રશાંતભાઈ ડોક્ટર છે ને એમની પાસે રોજના આવાનો કિસ્સા આવતા હશે. પણ એક વાલી તરીકે અમારા વાલીઓ સાથે આવા પ્રશ્નો થઈ રહ્યા છે કે કોઈ ડિસિઝન લઈ નથી શકાતું કે છોકરાઓને મારવા જોઈએ, ના મારવા જોઈએ, કઈ રીતના સમજાવીએ, પ્રેમથી સમજાવીએ તોય તકલીફ છે, કોઈ પ્રેશરથી સમજાવીએ તોય પ્રેશર છે, તકલીફ છે, મોબાઈલ લઈ લઈએ તોય પ્રોબ્લેમ છે, મોબાઈલ ના આપીએ તોય પ્રોબ્લેમ છે. એટલે એક કન્ફ્યુઝન વાળી પરિસ્થિતિ છે. તો કદાચ મારા ખ્યાલથી પ્રશાંતભાઈ અમને થોડું ગાઈડ કરે વાલીઓને જી કે આની અંદર કઈ રીતે નીકળવું જોઈએ. જી પ્રશાંતભાઈ. ચોક્કસ. પહેલા તો હું ઉમેશભાઈને પણ ખાતરી આપું છું અને કે આવી રીતે કોઈ પણ વાલીઓને પણ કંઈ પણ ક્યાંય પણ જરૂર હશે તો હું ચોક્કસ એમને માર્ગદર્શન આપીશ. બધાની વાત છે. અત્યારે તો આપણે વાત કરીએ છીએ. હવે મહેતા સાહેબે પણ ઘણી સરસ વાત કરી, પણ મારે એવું કહેવું છે કે આની અંદર આપણે છે ને થોડોક ફરક સમજવો જોઈએ સાયન્ટિફિકલી કે કોઈ પણ છોકરાઓ સાથે કે સ્ટુડન્ટ સાથે જ્યારે વાતચીત કરીએ અને એ વાતચીત કોઈ સ્કિલ્ડ વ્યક્તિ કરે કે જે ટ્રેડ વ્યક્તિ કરે તો એને કાઉન્સેલિંગ કહેવાય. એ કાઉન્સેલિંગ બહુ બેઝિક વસ્તુ છે. પછી કોઈક વધારે સહેજ ગંભીર સમસ્યા હોય, એ સમસ્યામાંથી વિકૃતિ બાજુ જાય તો એ અને રોગ, આ ત્રણ એના જે લેવલ્સ છે, તો એ પ્રમાણે સાયકોલોજિસ્ટ કામ કરે, એને ક્લિનિકલી એને સારો કરવા પ્રયાસ કરે. જરૂર પડે તો અમે દવાઓ પણ આપતા હોઈએ છીએ અને એને ધીરે ધીરે એમાંથી મુક્ત કરતા હોઈએ છીએ. દવા દરેક જણને અલગ અલગ પ્રકારની હોય છે, જેને અને એનો અર્થ એવું નથી કે બધા માનસિક રોગીઓ છે. ઘણી બધી વખત કેટલાક ફોકસ નથી કરી શકતા. ઘણી વખત ક્લાસરૂમમાં ટીચર્સ જે કહે છે કે આ છોકરો બહુ તોફાની છે, બહુ બધાને હેરાન કરે છે, તો એ છોકરો તોફાની નથી હોતો. એકચ્યુઅલી છોકરો હાઇપર એક્ટિવ હોય છે અને હાઇપર એક્ટિવિટી એક પ્રકારનો પ્રોબ્લેમ છે જેને અમે ADHD કહેતા હોઈએ છીએ, એટલે એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. આ એક જુદી વસ્તુ છે. આવી રીતે કન્ડક્ટ ડિસઓર્ડર હોય, આવી રીતે નોક્ટર્નલ એન્યુરેસિસ હોય, રાત્રે પથારીમાં પેશાબ કરી જાય હોય, ઘણા બધા પ્રોબ્લેમ છે. એનું એ ડાયગ્નોસિસની આપણે વાત જવા દઈએ. પણ હું અહીંયા એવું માનું છું કે છોકરાઓ સાથે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે એમની સાથે કોઈ વાત નથી કરતું, એમની સાથે એમને કોઈ સાંભળતું નથી. છોકરાઓ તો કદાચ પહેલા કરતા હું તો વધારે બુદ્ધિશાળી છે એવું માનું છું. આ જનરેશન બહુ બ્રિલિયન્ટ છે
અને એમાં આપણે બધાનો જ હાથ છે કે માતા પિતાએ સરસ રીતે એ લોકોનું ધ્યાન રાખ્યું અને શિક્ષકો આટલા સરસ મળે છે, બધું બરાબર છે. પણ તકલીફ એ છે કે હવે અત્યારે કોઈ પાસે સમય નથી અને એ બધો સમય મોટા ભાગે સ્ક્રીન ચોરી જાય છે. સ્ક્રીન છે એ સમય બધો આપણો લઈ લે છે. એટલે બાળકોને કંઈક કહેવું છે તો હવે મમ્મી પપ્પા પણ બિઝી હોય, ઘણી વાર મમ્મીઓ પણ મોબાઈલ જોઈને બાળકને કહેતું કે મોબાઈલ બાજુ મૂકી દે, પણ પોતે જ જોતા હોય. એટલે આ બધા ઘણી બધી અસમંજસ ચાલતી હોય છે. પણ મારે કહેવાનું અહીંયા છે કે બાળકોને શરૂઆતના લેવલથી આઈડેન્ટિફાઈ કરવાની વાત મહેતા સાહેબે જે કરી બહુ અગત્યની છે. અને એ એટલા માટે અગત્યની છે કે ક્લાસરૂમનું બિહેવિયર જે છે એ એમનો આઈનો છે. ઘરે મા બાપ જે છે એમને ચોક્કસ ખબર નથી પડતી અત્યારના, કારણ કે અમે ઘણી બધી વખત એવું કહે છે કે મા બાપે આ ધ્યાન રાખવાનું, મા બાપે પેલું ધ્યાન રાખવાનું. એટલે મા બાપ બિચારા ઘણી બધી વખત કન્ફ્યુઝ છે કે સાહેબ અમારે કેટલું કરવાનું. એક બાળકને ઉછેરવામાં અમે થાકી જઈએ છીએ અને વાત સાચી છે. પણ દરેક ઉંમર પ્રમાણે પેરેન્ટિંગ બદલાતું હોય છે. મારે ખાસ આ કહેવું છે કે સાવ નાનું બાળક હોય તો એનું પેરેન્ટિંગ જુદું હોય, થોડુંક પ્રાઇમરી સ્કૂલમાં આવે તો એનું પેરેન્ટિંગ જુદું હોય, અને પછી 10મા 12માના છોકરાઓનું પેરેન્ટિંગ સાવ જુદું હોય છે. પોસ્ટ ટીનેજના બાળકોનું પેરેન્ટિંગ એનાથી પણ જુદું હોય છે. એટલે આ બધી વસ્તુ અત્યારે આપણે એટલે સમજવી પડે છે કારણ કે એ લોકો બહુ ઝડપથી એક્સપોઝર પામી રહ્યા છે. જે તમને એક શબ્દનો અર્થ શોધવામાં તમારે આખો દિવસ નીકળી જતો હતો પહેલા, એન્સાયક્લોપીડિયા જોવાની હતી. હવે તમારે શબ્દના અર્થની તો વાત જ જવા દો, તમે કોઈ એટલું જ્ઞાન તમને પીરસી દે એવા છોકરાઓ છે ગૂગલથી. તો અત્યારે આખી વાત જુદી થઈ ગઈ છે, એક્સપોઝર બદલાઈ ગયા છે. અત્યારે આપણે ધારો કે યજ્ઞ આપણે વાત કરીએ છીએ ઘણી બધી વખત આ સોસાયટી ને બધી, તો તમે આપણે નવાઈ લાગે કે સાવ નાની ઉંમરના છોકરાઓ સોસાયટીની વાત કરે છે. 6ઠા 7મા ધોરણના છોકરાઓને એ શબ્દ ખબર છે ને એ કેમ એવું કરવાનું, તો કે મને નથી ગમતું એટલે. એટલે આ બધી વસ્તુઓ જે છે એ બહુ ગંભીર છે. એટલે એને આઈડેન્ટિફાઈ કરવા માટે ધારો કે હવે હું તમને કહું કે છોકરાઓ પથારીમાં પેશાબ કરે છે મોટી ઉંમરે પણ, તો એની પાછળના મેડિકલ કારણ જવાબદાર છે, સાયકોલોજીકલ કારણ જવાબદાર છે. એ બધા માટે એક ડાયગ્નોસિસ થવું જોઈએ. આ ડાયગ્નોસિસ થાય તો પછી તરત મટી જાય. ધારો કે હવે બહુ જ જૂનું એ લોકોને વર્મ્સ હોય શરીરની અંદર, તો એને પણ રાત્રે પથારીમાં પેશાબ થઈ શકે, અને મા બાપની બીકના કારણે પણ થઈ શકે, કાલ્પનિક ભયના કારણે પણ થઈ શકે, શિક્ષકના ભયના કારણે પણ થઈ શકે, અને પોતાની ટોયલેટ ટ્રેનિંગ બરાબર ના થઈ હોય તો પણ થઈ શકે. અમે જનરલ સામાન્ય વાત કરી છે, આ કે આપણે ડિટેલ સમજવાનું અત્યારે આ સ્થળ નથી. પણ હું તમને એ રીતે કહું છું કે ઘણા બધા કારણો હોય, એ પ્રમાણે એની સાથે એ વર્તન થવું જોઈએ. એટલે હું તો કહીશ કે સરકારને પણ વિનંતી કરીશ કે આ પ્રકારનું જો સિલેબસની અંદર કોઈક વસ્તુનો સમાવેશ કરવામાં આવે કે તમારી મેન્ટલ હેલ્થ એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. જેમ તમે ફિઝિકલ એક્સરસાઇઝ કરો છો, જેમ તમે ખોરાકનું ધ્યાન રાખો છો, જેમ તમે બેલેન્સ ડાયટ લો છો, જેમ તમે ફિઝિકલ ફિટનેસ અને તમારા શરીરના હાઇજીનનું ધ્યાન રાખો છો, એવી રીતે તમારે મેન્ટલ હાઇજીનનું ધ્યાન રાખવું જોઈએ. મેન્ટલ હાઇજીન બહુ અગત્યનું છે. કંઈ પણ સ્કૂલમાં થાય, મા બાપને જઈને બાળક વાત કરે એ બહુ જરૂરી છે. અને વાત કરવા માટે માતા પિતાએ પોતાના દરવાજા ખુલ્લા રાખવા પડે, મનના. મોટા ભાગે એવું થતું હોય છે કે મા બાપ જેવું બાળક જાય ઘરે જાય એટલે એને સીધા ઉપદેશો આપવાનું ચાલુ કરે. કેટલાક મા બાપ આવું કરાય, આવું ના કરાય, તને હજી સમજ નથી પડતી, અને કાં તો પછી કોઈક ને કોઈક મોટિવેશનલ સ્પીકરના વિડીયોઝ બતાવી દે, અને પેલા બિચારાને જરૂર જ નથી મોટિવેશન, એટલા બધાથી નવાઈ ગયો છે અને ખબર છે બુદ્ધિશાળી છોકરો છે. પણ આપણે મા બાપને એવું છે કે આપણે એક જ બાળક છે મારે, એટલે બહુ જ એને જે મળે બધું આપી દઉં, એમાં પેલાને ઓવરફીડિંગ થઈ જાય છે. શેનું ઓવરફીડિંગ થાય છે? તો કે મોટિવેશનનું ઓવરફીડિંગ થાય છે, માહિતીનું ઓવરફીડિંગ થાય છે, એને સ્ક્રીનનું ઓવરફીડિંગ થાય છે. અને તમે ઘણા મા બાપ તો એટલી બધી ચિંતા કરે છે કે એ બાળકે જો દર 4 કલાકે કશું ખાધું ના હોય તો એની પાછળ પડી જાય છે. કેમ? પછી પીડિયાટ્રિશિયનને જઈને કહે છે કે મારું બાળક જમતું નથી. અરે ભાઈ, કેવી રીતે જમે? પેલાને ભૂખ તો લાગવા દો તમે. એટલે આ બધી વસ્તુઓ બહુ અગત્યની છે. એટલે હું એવું માનું છું કે આખું ઓવરઓલ હેલ્થ પેકેજ હોવું જોઈએ, અને સાયકોલોજીકલ આસ્પેક્ટ એનો એક ભાગ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. એટલે હું પણ ઉમેશભાઈને, મહેતા સાહેબ જેવા લોકોને, વિદ્વાનોને, આપ સૌ સરસ વાત કરી રહ્યા છો, આપને વિનંતી કરીશ કે આ બધાને એક ઇન્કોર્પોરેટ કરીને એક એવી સિસ્ટમ બને કે જેનાથી આપણે સારા બાળકોનો ઉછેર કરી શકીએ. 30 સેકન્ડમાં એક જવાબ લેવો છે આપની પાસેથી. આ તો ચલો સરકારી સ્કૂલે અત્યારે શરૂઆત કરી છે, અન્ય પણ શાળાઓ શરૂઆત કરે, માત્ર રાજકોટ નહીં પરંતુ દરેક શહેરમાં, દરેક જિલ્લામાં. તેના માટે આપના દ્વારા હવે કોઈ રજૂઆત કરવામાં આવશે કે કેમ?
ઓફકોર્સ અમે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એ રાજકોટની તમામ સ્કૂલોમાં આ પ્રકારનું સેન્ટર, કેમ કે અમે કોવિડના ટાઈમે રાજકોટમાં 13 આવા સેન્ટર ઊભા કરેલા હતા અને એ 13 સેન્ટરમાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ થતું હતું. તો અમારો આ અનુભવ છે, અમે કાઉન્સેલર્સ રાખ્યા હતા એમના માટે અને 13 સેન્ટર અમે 1 વર્ષ માટે ચલાવેલા હતા. તો અમને આનો અનુભવ છે. અને બીજું કે આ થવું જ જોઈએ, એક વ્યક્તિએ એક શાળાએ આ બાબતની કેર કરવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. અને આ ખૂબ જ જરૂરી વસ્તુ છે કે આપણે મટીરિયલિસ્ટિક એપ્રોચમાંથી બહાર નીકળી સાયકોલોજી પર વધુ ધ્યાન આપણે આપીએ. 30 સેકન્ડ આપે અત્યારે જે પ્રમાણે પ્રશાંતભાઈએ પણ ઘણી બધી બાબતો અત્યારે જણાવી અને સમજાવી, આપ અત્યારે તો તેને કેવી રીતે જુઓ છો? પ્લસ અત્યારે દરેક લોકોને આ એમ કહેવાય ને કે સાયકોલોજીસ્ટ સાથે જવા માટે થોડોક પ્રોબ્લેમ જોવા મળતો હોય છે તેમના બાળકને લઈને, તો આપ તેમને પણ હવે કેવી રીતે મોટિવેટ કરશો? યજ્ઞભાઈ, આનું એક જ સોલ્યુશન લાગી રહ્યું છે કે જે વાલીઓને ને બાળકોને ડોક્ટર સુધી જવાની તકલીફ થતી હોય તો અમે પણ સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ અને કરીશું કે વેકેશન ખુલ્યા બાદ દરેક શાળાની અંદર ને દરેક શૈક્ષણિક સંસ્થાની અંદર આ એક ડિપાર્ટમેન્ટ તરીકે, મતલબ આની એક ડોક્ટરી તપાસ દરેક વિદ્યાર્થીઓની સમૂહમાં કરવામાં આવે, એટલે કોઈ પણ બાળકોને એવું ના લાગે કે સ્પેશિયલ મારી પૂરતું જ આ થઈ રહ્યું છે. તો આ એક અમને એક સોલ્યુશન લાગી રહ્યું છે કે દરેક શાળાની અંદર, શૈક્ષણિક સંસ્થાની અંદર દરેક વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય કે જેનાથી આજે ડોક્ટર તરફ જવાની શરમ કે એક માનસિક રોગીનું બિરુદ લાગવાની શરમ એ દૂર થઈ જશે. ને એ બાબતે અમે સરકારને આ દિવાળી પછી તરત જ દરેક શૈક્ષણિક સંસ્થામાં લાગુ કરવામાં આવે કાઉન્સેલિંગ, એ બાબતે રજૂઆત કરીશું. અને મહેતા સાહેબ, આપ ત્રણના આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, બાળકોનું કાઉન્સિલિંગ પણ અત્યારે તો જરૂરી છે. આપ સૌને પણ એક નમ્ર વિનંતી છે કે તમને અત્યારે તો એમ કહેવાય કે ફિટકાર ના વરસાવો, વાત કરો તેમની સાથે, મોબાઈલ ના આપો, પરંતુ જો વાત કરશો તો ઘણું સારા એવા રિઝલ્ટ પણ સામે આવી શકે છે. તેની સાથે આજના ઝરોડ કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.